અમરેલી જિલ્લાના ધારી તાલુકાની ગોપાલ ગ્રામે ઓપી જાટકિયા હાઈસ્કૂલમાં પોલીસે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને સાયબર ક્રાઇમ વિશે માહિતગાર કર્યા હતા। ચલાલા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વસૈયા સાહેબના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં પોલીસ સ્ટેશનના ડાભી સાહેબ અને દીપુવાળા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન લોકોને ખાસ કરીને મોબાઈલ ફોન દ્વારા થતી છેતરપિંડીથી બચાવવા માટેની સલાહ આપવામાં આવી હતી, જેમાં અજાણ્યા વ્યક્તિઓને અંગત માહિતી ન આપવી, શંકાસ્પદ લિંક્સ ડાઉનલોડ ન કરવી અને લોન આપવાના બહાને ફોન આવતા માહિતી ન આપવા જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં શાળાના બાળકો, ટ્રસ્ટીઓ અને ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટના સભ્યો અને સરપંચ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાયબર ક્રાઇમ એટલે કોમ્પ્યુટર ઇન્ટરનેટ વાળું કોઈ પણ સાધન કે ઇન્ટરનેટ ઉપયોગથી થતું ગુનાહિત પ્રવૃત્તિ। દાખલા તરીકે ડિજિટલ માધ્યમથી છેતરપિંડી જે કરવામાં આવે છે, માહિતી, વ્યક્તિગત ચોરી કે ખોટી માહિતી આપવી અથવા માહિતીનો નાશ કરવો, ઓનલાઈન ધમકી આપવી, બદનામી કરવી વગેરે સાયબર ક્રાઇમમાં આવે છે। તમારે આપણે જે અત્યાર સુધી જાણીએ છીએ કે ભાઈ ચોરી એટલે કે સાદી ચોરી, કોઈનું પર્સ આંચકી લેવું, કોઈ વસ્તુ લઈ લેવી, એને આપણે સાદી ચોરી કહેવામાં આવે છે। પણ સાયબર ક્રાઇમ છે એ અલગ રીતનું હોય છે। એ લોકો કોઈ અજાણી જગ્યાએ, કોઈ દૂર જગ્યાએ બેસી અને કોમ્પ્યુટર અથવા ઇન્ટરનેટના માધ્યમથી લોકોના પૈસા છે એ પોતાના ખાતામાં લઈ લેતા હોય છે। સાયબર ક્રાઇમ થવાનું મુખ્ય કારણ એ છે કે કોઈ ડરથી, કોઈ ડરી જાય, કોઈ લાલચ હોય અથવા આળસ હોય, કોઈને લાલચ આવે કે ભાઈ મારે લોન લેવી છે અને કોઈ તમને અજાણી લિંક મોકલે કે તમે લિંકમાં જાઓ અને લિંક ક્લિક કરો તો તમારું જે ખાતું હોય છે એમાં તમારા પૈસા। જે શું કહેશો? મારું નામ ત્રિવેણીબેન ધનજીભાઈ ચૌહાણ। હું શ્રી ઓપી જાટકિયા હાઈસ્કૂલ ગોપાલ ગામમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું। આજ રોજ ચલાલા પોલીસ સ્ટેશનમાંથી એસપી સાહેબના સૂચન અનુસાર જે સાયબર ક્રાઇમ થઈ રહ્યો છે એમના માટેનો ચલાલા પોલીસ સ્ટેશનમાંથી ડાભી સાહેબ, દીપભાઈ વાળા સાહેબ તેમજ એમનો સંપૂર્ણ સ્ટાફ અહીંયા ઉપસ્થિત રહી અને અમારા વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમમાંથી કેવી રીતે આપણે બચવું એના માટેની માહિતી આપી। આજકાલ જે ડિજિટલ સાયબર ક્રાઇમ થઈ રહ્યા છે એ માટે અમારા બાળકોને જરૂરી માહિતી આપી છે અને એનાથી અમારા બાળકોને જ્ઞાન પૂરું પાડી અને અમને જે બાળકોને સૂચિત કર્યા છે કે સાયબર ક્રાઇમમાંથી આપણે કઈ રીતે બચવું એ માટે હું ચલાલા પોલીસ સ્ટેશનના સર્વે અધિકારીઓનો હું આભાર માનું છું।